આજે સવારમાં જેઠાણી મને મામા બનાવી નાખ્યું. હું વરી તમને બધાને બનાવું, ઈ વરી મને બનાવે. મને કે દિયા તારા હાથના પૌવા બટેકા કેવા સરસ મજાના બને. મેં કીધું હાલ વઘાર કરી દઉં. ચાય અને પૌવા બટેકા ત્રણેય સાસુઓ સવારમાં નાસ્તો કરી લીધો. આ બધા શાકભાજી સરખા કરવાના છે. ઘરના બધા કામ પતાવીને મમ્મીના ઘરે આવી ગઈ. આજે મારા દાદીનો શ્રાદ્ધ હતો, જેને હું કહેતી ડડ્ડુ અને લડ્ડુ. આ રાઘવના રૂપમાં દાદી આવ્યા છે, જે મને જમવા જ નતો દેતો. આજે થોડોક ટાઈમ હતો મારા પાસે, મેં મારા ભાભીના માથામાં જ હેરસ્ટાઈલ કરી. મારા મમ્મીને મેં એક જ જગ્યાએ 1.5 કલાક બેસાડી અને હેરસ્ટાઈલની પ્રેક્ટિસ કરી. હું શીખું છું ને, એટલે તમે બધા જજ ન કરતો. આઈનિંગ મશીનમાંથી જ મેં આ કર્લ્સ કર્યા. કેવા લાગ્યા તમને બધાને? પ્રેક્ટિસ તો કરવી જ પડશે. પછી ઘરે આવીને થોડાક પાર્લરમાં કસ્ટમર હતા, એ બધું પતાવીને સાંજના પતિદેવ ઘરે આવ્યા. મેં એને આ શું કહેવાય બનાના શેક બનાવી દીધો, જેના મેં ખાંડ ન નાખી અને ખજૂર નાખી. ખાંડ નાખી હતી પણ બિલકુલ ઓછી. પતિદેવને આપી કરી અને સાંજની રસોઈ કરી. ગોલુનું શાક અને રોટલી, અને મમ્મીના ઘરેથી ખીર લઈને આવી હતી. પછી થોડીક વાર બહારે ગયા હતા. અમે દેરાણી જેઠાણી હતા, લડ્ડુ હતો અને આઈસ્ક્રીમ ખાધી, બદામ શેક પીધો અને ઘરે આવી ગયા. વિડીયો સારો લાગે